જુઓ ત્યાં ભ્રષ્ટાચાર જ દેખાઈ રહ્યો છે। કરોડો રૂપિયાના કામ મંજૂર થાય છે, પરંતુ જ્યારે કામ તો હલકી ગુણવત્તાના જ થાય છે। બનાસકાંઠાના ભાભર તાલુકામાં ખડોસણ ગામમાં રેલવે ફાટક નીચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યું, પરંતુ અંડરબ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ બ્રિજની દિવાલોમાં તિરાડો પડવા લાગી છે, તો આસપાસ સિમેન્ટ નાખવાને બદલે માત્ર માટી નખાઈ હોવાથી બેસી ગઈ છે। હાલ ગરનાળામાં પાણી ભરાયું છે, જેને લઈ ગામના લોકોને જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે આસપાસના ખેતરમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ છે। અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, ત્યારે ગામ લોકો કામ હલકી ગુણવત્તાનું થયું હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે। ખડોસણ અને ખારા વચ્ચે જે રેલવેનો અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવેલો છે, એમાં એન્જિનિયર કોઈ એંગલ છે, રેલવેનો અધિકારી એંગલ છે અને કોઈ યાદવ સાહેબ છે, એ અને ભાઈ સંજય કે સોરઠિયા, એમનું કામ જે અંડર કન્સ્ટ્રક્શન એમનું કામ હતું, એકદમ ભ્રષ્ટાચાર જ કરેલો છે। અહીંયા નરી આંખે દેખાઈ આવે છે કે એકદમ ભ્રષ્ટાચાર જ કરેલો છે અને કઈ સિમેન્ટ કે કઈ કશું વાપર્યું જ નથી અને જે અંડરગ્રાઉન્ડ માટી નીકળી એ લોકોએ વેચી નાખી। આપણે આ ભાભર ને ખારા અને ખડોણ વચ્ચેનો અંડરબ્રિજ છે, બરાબર, તેમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ થયેલું છે અને બરોબર ભરતી કરેલી નથી। સાઈડમાં માટી હતી, માટી ચોરાઈ ગયેલી છે, એના કારણે દારીઓ પડી ગયેલું છે ને બાકી ભરતી કરી હતી બધી દબાઈ ગઈ છે જમીનની અંદર, એમાં ભરાઈ ગયું છે અને અત્યારે નાળું પૂરું પાણીનું ભરેલું છે અને રાહદારીઓને તકલીફ પડતી હતી, એના માટે કરીને મેં મારા ખેતરમાં પાણી બહાર કાઢવાનો નિકાલ કરવરાવી આવેલો છે। અમને ખૂબ હેરાન થયું। મારે અત્યારે 15 વીઘામાં પાણી કાઢે રહે, 15 વીઘા જમીનમાં પાણી આ ફરવાનું છે અને મારે ખેતર આખું હમણાં 10 દિવસ એની અંદર કોઈ સાધન ટ્રેક્ટર ખેડ કરવા શીખવાનું નહીં। આ રેલવેનું ગરનાળું ભાભરથી ખડોસણનું જે બનેલું છે તેનું કામકાજ લગભગ પૂરું થઈ ગયું છે, હજી ઓપનિંગ પણ થયું નથી અને વરસાદના કારણે બધું તૂટીને પડી ગયું છે।